નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધરતી મંત્ર સમાચાર અને આજના મહત્વના સમાચાર. કામરેજ સુગર ઇલેક્શન 2026માં અપક્ષ ઉમેદવાર તરીકે વિરલ કુમાર પટેલની ઉમેદવારી, જેનું ચિહ્ન છે ઘોડો, અનુક્રમ નંબર 2. તો જી સર, આપનું નામ? મારું નામ વિરલ કુમાર બળવંતભાઈ પટેલ. મારે કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગની આ ચૂંટણીમાં મેં મારી ઉમેદવારી નોંધાવી છે. મારો વિભાગ સંધેર ઝોન છે ને જૂથ 8 છે. તો અત્યારે કામરેજ સુગરનું ઇલેક્શનનું આગાજ થઈ ગયું છે, તો આપે અપક્ષ ઉમેદવારી તરીકે આપની ઉમેદવારી નોંધાવી છે. તો સૌ પ્રથમ સુગરમાં આપની જીત શક્ય છે, તો સૌ પ્રથમ પહેલી પ્રાથમિકતા શું રહેશે? સૌ પ્રથમ તો એ વાત કરીશ કે મેં કોઈ પેનલમાંથી ઉમેદવારી નોંધાવી નથી. હું એક ખેડૂતોનો પ્રતિનિધિ છું અને ખેડૂતોના પ્રતિનિધિ તરીકે મેં અપક્ષ રીતે ઉમેદવારી નોંધાવી છે. ને જે રીતે મને મારા ઝોનના 11 ગામ, સંધેર હોય, પડિયા હોય, સાયણ હોય, ઉમરા હોય, ગોઠાણ હોય, બેલાર, સેગવા, વસવારી હોય, સિંવાણ હોય, તમામે તમામ 11 ગામોમાંથી સભાસદોનો ખૂબ પ્રેમ અને લાગણી મળી રહી છે. અને સૌ ખેડૂતોની એક લાગણી છે કે સાચો ખેડૂત કે જે જમીન પર રહીને ખેતી સાથે સંકળાયેલો છે એવો એક પ્રતિનિધિ સુગરની સંસ્થામાં પહોંચે, ને એ વાતને ધ્યાનમાં લઈ મેં મારી ઉમેદવારી નોંધાવી હતી. તો આવનાર સમયમાં 20 તારીખે આપનું ઇલેક્શન છે, તો ખેડૂત સભાસદો માટે આપનો શું સંદેશ છે? સૌ સભાસદ મિત્રોને મારે એક ખાસ અપીલ છે કે હું એક સક્ષમ ઉમેદવાર છું, એક સાચો ખેડૂત છું. હું નેતા નથી, પણ ખેડૂત પુત્ર તરીકે એક સેવા કરવાના એક નેક ઈરાદાથી સંસ્થામાં જઈ રહ્યો છું. ને એ સૌ ખેડૂત મિત્રોને ખાતરી આપું છું કે તમે મને જંગી બહુમતીથી જીતાડજો. તમારો વોટ હું એરે ના જવા દઈશ. તમારા વતી સંસ્થામાં ખેડૂતોને લગતા પ્રશ્નો હશે, સંસ્થાના હિતના કોઈ પ્રશ્નો હશે તો ચોક્કસ વાચા આપીશ અને ખેડૂતો માટે હંમેશા દિવસ રાત ઊભો રહીશ.